નમસ્કાર મિત્રો, અત્યારે હું જે જગ્યાએ ઊભી છું એ જગ્યા પાલ ગેલેક્સી સર્કલની છે, એટલે કે સુરતની વોકવેની જગ્યા છે. અને તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર વોકવે જ્યાં લોકો એક્સરસાઇઝ કરવા આવે છે ત્યાં કેટલો નાનો નાનો કચરો ફેલાયેલો છે. લખ્યું છે કે તમારે અહીંયા કચરો નાખવાનો નથી. આગળ લખ્યું પણ છે કે 150 મીટરે તમારી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કરેલી છે કચરા પેટીની, છતાં એ લોકોએ કચરો નાખી દીધો છે. આ એક શરમજનક વાત પણ કહેવાય અને સિવિલ સેન્સ ના કહેવાય. ઇવન તમે જુઓ કે નાનો નાનો કચરો તમને દેખાશે 125 મીટરે હવે કચરા પેટી છે, છતાંય તમે દેખો બધી જગ્યાએ કચરો છે. કચરા પેટીના સામે આ એક ઝાડમાં પણ કોઈએ જે કચરો છે એ ભરાઈ દીધો છે. આ ના ચાલે, આ યોગ્ય નથી. આપણા સંસ્કાર નથી, આપણી સંસ્કૃતિ નથી. આપણે આપણી સંસ્કૃતિને સંસ્કારને બચાવવા હોય તો ચોક્કસ કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. હવે આ કોઈએ જે કાગળ છે, બિસ્કિટનું કદાચ કાગળ દેખાઈ રહ્યું છે, એ કાગળ કોઈએ અહીંયા નાખી દીધું છે. અમે છેલ્લે આને લઈને કચરા પેટીમાં તો નાખ્યું જ હતું, પણ આ તમને બતાવવાનો ઉદ્દેશ એ હતો કે આવી રીતે ના નખાય. આપણે જોઈએ તો પણ સારું નથી લાગતું, અને સાથે સાથે જો વાતાવરણમાં પર્યાવરણમાં જાય તો પણ નુકસાનકારક છે. આપણા બાળકો પણ જોશે તો પણ કેટલા હદે આ સારું લાગશે. હવે 100 મીટરે કચરા પેટી છે કે 125 મીટરે કચરા પેટી છે કે કચરા પેટીના બહાર જ તમે કચરો નાખ્યો છે, કચરા પેટીના અંદર નાખ્યો